આપણી પાસે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003 છે, 2007 બંને છે. ઓકે, તમારી ઘરે 2007 છે એટલે આપણે 2007 ચાલુ કરીએ, બરોબર ને? ઓકે, ક્લિક કરીએ. સૌથી પહેલા વચ્ચેનો ભાગ છે વર્કસ્પેસ જે છે તમારી પેજ છે, બરાબર છે? તમે ઉપર જોશો તો આને હવે મેનુ નથી કહેવાતું, રિબન કહેવાય છે, બરાબર? હોમ રિબન, ઇન્સર્ટ રિબન, પેજ લેઆઉટ રિબન, રેફરન્સ રિબન, મેલિંગ, રિવ્યુ અને વ્યૂ, આટલા રિબન છે. સાથે સાથે તમે જે ઓબ્જેક્ટ પર કામ કરશો, જેને તમે સિલેક્ટ કરશો ને એ પ્રમાણે વધારાના રિબન ખુલશે. હોમ પર ગયો, હું ક્લિક કરું છું, બરાબર? અત્યારે હોમમાં તમે જોશો ક્લિપબોર્ડ, ફોન્ટ, પેરેગ્રાફ, સ્ટાઇલ, એડિટિંગ છે, આટલા છે. સૌથી ઉપર જોશો તમારું ડોક્યુમેન્ટ 1 લખ્યું છે, માઇક્રોસોફ્ટ વર્ડ લખ્યું છે. આ બાજુ કંટ્રોલ બટન છે, પણ અહીં કંઈક નવું છે થોડું, બરાબર? અહીં સેવ બટન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે અન્ડુ અને રીડુ છે. ઓકે, અહીં તમે ક્લિક કરશો તેને કહેવાય છે ઓફિસ બટન, બરાબર? એટલે ફાઇલ મેનુ જે તમને પહેલા મળતું હતું ત્યાંની અંદર છે. ફાઇલ, સેવ, ઓપન, સેવ એઝ, પ્રિન્ટ, ઓકે, બધી વસ્તુ અહીં આગળ છે. સાથે સાથે અહીં વર્ડ ઓપ્શન્સ કઈ લખ્યું છે, એક્ઝિટ થવા માટે એક્ઝિટ લખ્યું છે. રિસન્ટલી તમે જે કઈ ડોક્યુમેન્ટ બનાવ્યા એનું લિસ્ટ અહીં આગળ છે, જે તમને જૂનાની અંદર નીચે મળતું હતું, 4 મળતા હતા સામાન્ય રીતે. નાવ તમે આ તરફ જોશો, આ તમારું સ્ક્રોલ બાર છે પેજને ઉપર નીચે કરવા માટે. અહીં આગળ નીચે જોશો પેજ 1 of 1 લખ્યું છે, વર્ડ કેટલા છે તે લખ્યું છે. એટલે બાય ડિફોલ્ટ અહીં આગળ વર્ડ્સ તમને બતાવશે તમે જે કંઈ ટાઈપ કરશો તે. અને અહીં આગળ 5 વ્યૂ છે જુદા જુદા. પ્રિન્ટ લેઆઉટ વ્યૂ છે, ફૂલ સ્ક્રીન રીડિંગ છે, વેબ લેઆઉટ છે, આઉટલાઇન છે અને ડ્રાફ્ટ છે. આટલા વ્યૂ છે. એટલે આ ડોક્યુમેન્ટમાં તમે જે કંઈ ટાઈપ કરશો એ 5 રીતે તમે એને જોઈ શકશો. સાથે સાથે ઝૂમ કમાન્ડ અહીં આગળ અવેલેબલ છે, આનાથી તમે નાનું મોટું કરી શકો છો તમારું વ્યૂને. ઓકે, સામાન્ય રીતે 100% રાખશો અને કામ કરશો, છતાંય તમારે મોટું નાનું કરવું હોય અહીંથી તમે કરી શકો છો. સાથે સાથે આ ઝૂમ લખ્યું છે તેના પર રાઈટ ક્લિક કરશો તો તમને બીજા ઓપ્શન છે અત્યારે કયા ખુલ્લા અવેલેબલ હોય છે તે બતાવે છે કે કસ્ટમાઇઝ સ્ટેટસ બારને તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો. ઓકે, કેટલી વસ્તુ અહીંયા આગળ ઓફ છે, ઓન છે તે બતાવે છે. દેન ફર્ધર મોર અહીં ક્લિક કરશો તો પણ ઝૂમ બટન ખુલે છે. ઝૂમ લેવલ, ક્લિક ટુ ઓપન ધ ઝૂમ ડાયલોગ બોક્સ. ઝૂમ ઇન, ઝૂમ આઉટ. નાવ તમે ઇક્વલ ટુ લખશો, RAND, પ્રેક્ટિસ કરવા માટે કાઉન્સ પાડશો, કાઉન્સ બંધ કરશો, એન્ટર મારશો એટલે 3 પેરેગ્રાફ ઓટોમેટિક ટાઈપ થશે. ઓકે, એટલે આપણે શીખવા માટે અત્યારે આ 3 પેરેગ્રાફનો ઉપયોગ કરીશું, બરાબર? ફાઇલ મેનુમાં જઈ સેવ કરશો, તમે ઓફિસ બટન પર ક્લિક કરીને સેવ કરશો.